हाय फ्रेंड्स, હું છું સૂરજ અને તમારું સ્વાગત છે સૂરજ એજ્યુકેશન ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ગુજરાતી દ્વિતીય ભાષામાં ચેપ્ટર નંબર 19 પંખી લોક એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। એટલે ફટાફટ આ વિડીયોને શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો એમાં તમને સૌપ્રથમ આ સવાલ છે કે કબૂતરો બેઘર બન્યા છે કારણ કે, તો એના ઓપ્શન છે એ જૂના દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે, બી ધાબાવાળા મકાનો તૂટ્યા છે, સી નવા કૂવા બનતા નથી અને ડી નવા મકાનો તૂટ્યા છે। તો એનો જવાબ આવશે ઓપ્શન એ જૂના દેશી નળિયાવાળા ઘર તૂટ્યા છે। બીજો સવાલ જોઈએ। ફળિયા હવે પંખીઓથી છલકાતા કેમ નથી? તો આના ઓપ્શન છે એ ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, બી ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે, સી પંખીઓ પરદેશ ચાલ્યા ગયા છે, ડી કર્કશ અવાજ કરનારા મશીનો આવી ગયા છે। તો આનો જવાબ આવશે ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી, એટલે ફળિયામાં હવે પંખીઓ છલકાતા નથી। ત્રીજો સવાલ જોઈએ। વતીતી વતીતી રટતી ટિંડોળીઓ આપણને શો સંદેશ આપે છે? તો એના ઓપ્શન છે એ હવે ગમતી નથી, બી અકળાવે છે, સી મૃત્યુનો સંદેશ આપે છે, ડી જીવતરની આશા બંધાવે છે। તો આનો જવાબ આવશે જીવતરની આશા બંધાવે છે। ચોથો સવાલ જોઈએ। સારસ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો એના ઓપ્શન છે એ તે હંમેશા યુગલ રૂપે જ રહે છે, બી લેખકને તો તે ઉડતા વિમાનો લાગે છે, સી મધુર રણકદાર અવાજ રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાવે છે અને ઓપ્શન ડી જમીનને વણખેલવે પોચી રાખે છે। તો આનો જવાબ આવશે ઓપ્શન ડી જે લાગુ પડતું નથી, એટલે જમીનને વણખેલવે પોચી રાખે છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે? તો એનો જવાબ આવશે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વાપરવા માંડ્યા, તેને કારણે જીવજંતુઓ ઘટવા માંડ્યા અને પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું છે। હવે આપણે બીજો સવાલ જોઈએ। ગામ કેમ હવે સૂનમૂન લાગે છે? તો આનો જવાબ આવશે ધાબાવાળા પાકા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરા તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધ વડીલો ગયા, એટલે ફળિયા હવે પંખીઓથી છલકાતા નથી, એટલે ગામ હવે સૂનમૂન લાગે છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે જુદા જુદા પક્ષીઓની વિશેષતા તમારા શબ્દમાં લખો। તો જોઈએ એનો જવાબ। તો એનો જવાબ આવશે આપણી આસપાસ જાત જાતના પક્ષીઓ જોવા મળે છે। ચકલીઓ અને કાબરોનો કલબલાટ આપણને વહેલી સવારે જગાડે છે, પારેવા ઘૂઘૂ કરી મૂકે છે, વૃક્ષની કુંજમાં કોયલ પોતાના મધુર સ્વરથી આપણને પ્રફુલ્લિત કરે છે, ચબૂતરે જાત જાતના પક્ષીઓ આવીને સંપથી દાણા ચણે છે, વરસાદના આગમન સાથે મોરના ટહુકા સંભળાય છે અને તેની કળાકારી નાચતો જોવાનો આનંદ મળે છે, કાગડા તેમના કાગારોળ માટે જાણીતી છે, તો ટિંડોળીઓ તેમના વક્તીથી સૂર માટે જાણીતી છે, તેતર જરાક અવાજ થતાં ફરૂક કરતા ઉડી જાય છે, વનલાવડી એના પીછા પરના ટપકા માટે જાણીતી છે, સાબર બેલડી તેમના એકબીજાના પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે, ગીધ સંભળીને ઊંચે આકાશમાં સ્થિર ગતિએ ઉડતા જોવાની મજા છે, ઘુવડ તેના ડરામણા ચહેરા અને અવાજ માટે જાણીતું છે, બુલબુલ પણ તેના મધુર કંઠ માટે જાણીતું છે। આમ દરેક પક્ષીની પોતાની આગવી વિશેષતા છે। બીજો સવાલ જોઈએ। પક્ષીઓની સંભાળ તમે કેવી રીતે લેશો? પાઠના આધારે સમજાવો। તો જોઈએ એનો જવાબ। ધાબાવાળા પાકા મકાનો થયા, વૃક્ષો કપાયા, ચબૂતરા નષ્ટ થયા, તળાવો સુકાયા અને જંગલો ઘટ્યા, આ બધાની પક્ષી જગત પર માઠી અસર થઈ છે। શહેરોના કોન્ક્રીટ જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી, પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણને ઠેર ઠેર ઘટાદાર વૃક્ષો ઉગાડવા જોઈએ, પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તળાવો મોટા થાય અને તેમાં બારેમાસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, આપણા ઘર આંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ।
વિડીયો તો અહીં પૂરું થાય છે, પણ જો તમને ગુજરાતીના બીજા બધા સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયોઝ જોઈએ તો બાજુમાં જે પ્લેલિસ્ટ છે એને તમે સેવ કરીને રાખો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ પર નવા છો તો, અને ફ્રેન્ડ્સની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો અત્યારે આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.